એની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. અરે બહુ સારું પ્રધાન છે. આવી રીતે ભીમગઢથી જા કોકણગઢમાં આવી જાનની અંદર લેવાનું ગીત ગયા મોટા વાંસની વાંસળી જાડી જાનમાં વાગતી જાય ગમના પટરી રાતની પરતાપ ભગવાને જાય જાણી આવી છે જાણી આવી છે ગળગડતી જાણી આવી છે એ રાજાયા મહારાજાયા ગળગડના રાજા આવ્યા જાણી છે ગળગડતી જાણી આવી છે ગળગડતી જાણી આવી જાણ મારે આવી માતાજીને ખબર પડ્યા માતાજી સોનાનો થાળ લઈ કેવા રંગ બિરાવતા
ઘડિયા પર જાઓ પધરાવ નવરંગ ચમડી પગમાં ઝાંઝર નો જણકાર એ માંડવા માયાવો મલકતા માંડવા માયાવો મલકતા તેરી સાડી તેરી સે ગોગા ફૂલની બેલીને પાને કરમાના બેલીને પાને કરમાના માંડવા માયાવો મલકતા ચુંદડી પગમાં ઝાંઝર નો જણકાર બાઈ ઝાંઝર નો જણકાર માંડવા માયાવો મલકતા મલકતા ચાયુંડા ડોલામાં ગરમ પવનમાં એ ગરમ પવનમાં બાડિયા મોટોડી ઠંડા પવનમાં બાડિયા મોટોડી ઠંડા પવનમાં સંતો મહંતો ભક્તો ગામના વડીલ ભાઈઓ તથા બહેનો માતાઓ નમ્ર વિનંતી બધાને પહેલા તો મારા જય અલગ ધણી આ વનાળા ગામની આંગણે રામદેવજીના મંદિરના આંગણે પાટોત્સવ નિમિત્તે આ રામા મંડળ રામદેવજીનું જીવન ચરિત્ર ભજવાઈ રહ્યું છે. દરેક ભાઈઓ બહેનો માતાઓને નમ્ર વિનંતી કે આ 4 મંગળની અંદર તમે જે કઈ દાન આપશો ફૂલને તો ફૂલની પાકડી એ દરેક પૈસો આ મંદિરમાં મૂકીને જવાનું છે. આ મંડળ વાળે 1 રૂપિયો પણ લેવાના નથી મગજલા એટલે પ્રેમથી વરસજો કારણ કે ધણીનું આપણું છે. અને બીજી એક વાત નવાઈની છે કે વનાળા ગામની અંદર રામા મંડળ છે. દર સમય આખ્યાન રમે છે અને બહારનું મંડળ આ પહેલી વખત વનાળા ગામની અંદર રમી રહ્યું છે. અને જે કંઈ તમે દાન આપો એ તમારા ગામની શોભા છે. બરાબર છૂટા કદાચ જરૂર પડે કોઈને લેવા હોય તો છૂટા એ માગજો, છૂટા પણ મળી જશે. અને જે પાત્રની અંદર તમને મોત આવે ને ઘોર કરવાની ઈચ્છા થાય તો મારા વાલા તેજ ઉપર આવીને ઘોર કરજો. કારણ કે આ ધણીના નામનો પાટોત્સવ છે આજ અને ઘણા સંતો મહંતોની હાજરી છે મારા વાલા. અને આ તમારા ગામની એક શોભા છે. અને આ 9 વર્ષ હજુ 5 દિવસ ત્યાં 6 દિવસ છે મારા વાલા. વરસાદ જોકે આજે આપણે ઘણો નડ્યો છે આજે તે પણ ભરોસો હોય ને તો ધણીનો એક નામનો ભરોસો છે. આવતા વેત કીધું તો મોતથી આજકાલ નમો અને તું હવાર સુધી એક ટીપું પડે તો મારો નાથ ન કહેવાય. કારણ કે આ તો ભરોસાની વસ્તુ છે. તન મન ધનથી પ્રસન્ન કરતા હોય અને મારો નાથ હામું ન તાકે ને તો મારો ધણી ધણી ન કહેવાય મારા વાળા. આ તો ભરો નગર ગામો ગામ મારા આંગણે આ ભેદરા ગામની અંદર વરસાદ ધોમ વરસી રહ્યો ત્યારે મેં ઈશ્વરભાઈને ફોન કર્યો કે આ વરસાદ ધોમ પડે તમારે કેમ છે કે બાપુ હજુ વરસાદ ઝરમર ચાલુ છે પણ વરસાદ થાય છે પણ ચિંતા ના કરશો.
મંડળ રમવાની બંધ રાખતા હતા લોકો બંને ફોનથી કહી દીધું ચાલુ રાખો તમારે કોઈ વાત ના, કારણ કે આમંત્રિત મહેમાનો આવ્યો હોય આપણે તેડાયા છે અને ધણીને તો એક હાંકલો કરીને ન કહીએ કે તો વાતે ખોટી પડે. ધણી આપણી આશા પૂરી કેમ ન કરે? એટલે જે કઈ આ વરસાદ આવે વરસાવો એ ટોટલી રૂપિયા મંદિરે મૂકીને જવાનું છે મારા વાલા. એટલે પ્રેમથી જે ભગવાને તમને આપ્યું હોય, માં ભગવતી કુળમાં પૂજાતી હોય, એ કુળદેવીએ તમને કંઈક આપ્યું હોય, માતા પિતાના આશીર્વાદથી કંઈક મેળવ્યું હોય, પિતૃગતિનો આત્મા કોઈ ગોખલો ગાળીને બેઠો હોય, એના પ્રેમથી કંઈક મેળવ્યું હોય તો મારા તનમન ધનથી આજ વરસજો. કારણ કે આજ તમારા ગામની શોભા છે. વનાળામાં બહારનું રામ મંડળ 50 પહેલા તે અહીં રહ્યું નથી ને પહેલી વાર રમવા આવ્યું છે મારા વાલા. હવાર સુધી આનંદ કરવાનો છે. આ એક સપોતાના નાતે રાજપૂતનો દીકરો અશોક પકડો દૂધ ન પૂછાય પણ રાજપૂતનો મારું પણ માગું નહીં અપને તરીકે કાલ પરમારથના કારણે મને માગતા ન આવે લાજ મારા વાલા. એટલે જે કઈ આ વરસાદ વરસો 5-25 રૂપિયા 50 રૂપિયા 100 200 500 1000 તમારે જે કઈ આ ઢોર કર્યું હોય એ તમને પહેલા 2 વખત બોલી જાય, ત્રીજી વાર બોલું છું કે આ મંદિરના આંગણે મૂકીને જવાનું છે મારા વાલા. એટલે તન મન ધનથી વરસજો મારા વાલા. અને એમાં અમારા સાધુ સંતો ભક્તો જે આવે એમને ખાસ વિનંતી કરીને કહું હાથ જોડી કે ધણીનું આંગણું છે ભગવાને આપ્યું હોય ને તો હું સાધુ સંતો પાસે પહેલા માંગીશ, પછી ગામના પાસે મારા વાલા. એક વાર રામદેવજીની જય બોલાવું બધા 2 હાથ ઊંચા કરી અને એવા અંતરના નાદથી જે બોલવાની છે મારો ધણિયા પાડમાં હાજર થાય અને હવાર સુધી આપણને મોજ કરાવે એવી રીતે બોલાવવાનો છે. અને જે નો બોલે ને જે તો પાપ લાગે હું લેતો જઈશ. આજુબાજુ બેઠા હોય એના તમને સ્વતન છે જો જે ન બોલો તો. બોલ શ્રી રામદેવજી મહારાજ કી હવે વાત નક્કી થશે કે દહીં દોડમ થાય મારા વાળા. હા હાલો મંગળની શરૂઆત કરો મારા વાળા. ₹100 પહેલા મંગળ અંદર રામ ભરોસ આવે છે. બોલ શ્રી રામદેવજી મહારાજ કી. દરરોજના રામા મંડળના સભ્યો અમારા આમંત્રણના માન આપી અહીં પધારેલ છે. તેમના તરફથી ₹211 આવે છે. બોલો રામદેવજી મહારાજ કી. એવા જ આપણે સમણાબેટનું પહેલું મંગળ પહેલા મંગળ પૂજા અમદાવાદથી ચંદુભાઈ મહેમાન આ પર જોવા પધારેલ છે. તેમના તરફથી ₹501 આવે છે. બોલો રામદેવજી મહારાજ કી. ₹100 રામ ભરોસ આવે છે. બોલો રામદેવજી મહારાજ કી. કૈલાસભાઈ બદ્રીભાઈ મારવાડી આ ભનાળા ગામની અંદર આખ્યાન જોવા પધારેલ છે. તેમના તરફથી ₹501 આવે છે. બોલો રામદેવજી મહારાજ કી. વાહ ભાઈ વાહ. સાણંદ તાલુકો નાની દેવતીથી પણ એમાં આખ્યાન નિહાળવા માટે આવ્યા છે. એમના તરફથી ₹201 આવે છે. બોલો રામદેવજી મહારાજ કી. તો ભાઈ લાડી મંગળ
લાડીનો રાજાયો પહેલા માંગવાની અંદર વાઘોડિયા ગામથી મહેમાન આવી આખ્યાન નિહાળવા માટે આવ્યા છે તેમના તરફથી 500 રૂપિયા સબળ રામદેવજી મહારાજ કી 100 રૂપિયા રામ ભરોસા સબળ રામદેવજી મહારાજ કી એક બીજા 100 રૂપિયા રામ ભરોસા સબળ રામદેવજી મહારાજ કી બહેનો માતાઓ તમારે પણ ઘોર કરવાની ઈચ્છા થાય તો તેજી પર છોડ હા કે હમણાં ગાવ ન જાવ એવી શંકા ના રાખશો મારા વાળા જે 5 25 50 હો ગયા તમારે આ ઘોર કરવું હોય તો દરેક જણને છૂટ છે ગામના ઘણા બધા મારા પરિચય વાળા માણસો છે પ્રેમથી તો ઊભા થઈ કંઈક બોલશો તો ઠીક છે ને તો હું નામથી બોલવાનો શું આ ગોનાળા ગામની અંદર એક મંદિર ખાતર નાખીશ મારા વાળા હા એટલે તો અંતરથી ઉગે તો આપને બોલજો ને કે હું નામથી બોલીને બોલી છે તમારે દેવા પડશે દાન દેવા તો દે છે પણ જે બોલવાનું તો તમને પાપ લાગે તો હું મારી ગાડી દેતો દેતો મારા વાલા દાનમાં જે બોલું તો જે તો બોલ સિંધવા થોડું તો ભૂલી બાપડી થઈ ગયો બેન સુગરાનો બીજું કોઈ વરદાન કરો ફૂલે તો ફૂલડી પાકડી બેન સુગરાના હાથ ગરમ આપજો અને આમાં જે કાંઈ આવે તે તમારા ગામની અંદર મૂકી જવાનું છે आप હરિદાસ બાબુ કે વાણભાઈ આખ્યાન કહી દો અમને એટલે લોકો આવ્યા છે આખ્યાન લેવા માટે એટલે જે કાંઈ મનુષ્યો જે કાંઈ દાનમાં સગુણા બેન આવશે એ આ તમારા મંદિરની અંદર મૂકી જવાનું છે
100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામદેવજી મહારાજ કી છે રમેશભાઈ રામદેવજીના મંદિરના આંગણે આખ્યાન નિહાળવા આવ્યા છે તેમના તરફથી 100 રૂપિયા આવે છે બોલો રામદેવજી મહારાજ કી એ પાયલ જાજે ભાગવતી સામા કોયલ રાની ભાગવતી કમા પડવા કોયલ જાજે ભાગવતી સામા કોયલ રાની આ ભગવાન ભાગવતી કમા પડવા બેલું વન ફળ લઈને પાછી વળતે તેરુરી વનફળ વહીને પાછી વળતે જીવન ફળ મારે સગુણાબેન ના વિવાહમાં દોષે ઈ વનફળ મારે ગુણાબેન નાવી વાંધોથી જીવન ફળ મારે સગુણાબેન ના વિવાહમાં દોષે ઈ વનફળ મારે ગુણાબેન નાવી વાંધોથી વન રાત વનમાળી ઢોળ જાગા ઢોળ છોરડે જાળવા પાળકુવા તમને કુસુમા હિયારે વરદાના આવા તે લાગ તમને કોને એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામદેવજી મહારાજ કી એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામદેવજી મહારાજ કી એક ત્રીજા પણ 100 રૂપિયા પેલા મંગળજી આવે છે બોલો રામદેવજી મહારાજ કી જાંજરકાથી રામા મંડળના સભ્યો અમારા આમંત્રણને માન આપી અહીં જોવા પધારેલ છે તેમના તરફથી 501 રૂપિયા આવે છે બોલો રામદેવજી મહારાજ કી દેતા દીજો એકાદો મિત્ર જો દેતા દીજો આ એક ગામની શોભા છે ગામ વનાવા રામા મંડળ એમના તરફથી 501 રૂપિયા આવે છે બોલો રામદેવજી મહારાજ કી એ રામદેવજી મહારાજ અંકિત એક હાકલો કરતા રહેજો દેવજો બધા હોજ હવાર સુધી મોજ કરાવેલી છે હા રાજા તમને વીરા મોકળ છો પોતીની યાત્રા
જમણા બેનના બીજા સોનારૂપી ગામ લેવાય એવા જ આપણે જમણા બેનના બીજા 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 મંગળિયા રે વરતાવા જોડે બીજા બીજા એ
બીજા મંગળની અંદર રામ ભરોસે 451 રૂપિયા છે. બોલો રામદેવજી મહારાજ કી. એક બેન સગુણાને રામ ભરોસે એક સાડી આવે છે. બોલો રામદેવજી મહારાજ કી. ભાઈ દાન દેવામાં કોઈ ભાગ્ય ના રહેતા 4 મંગળની અંદર ફરજિયાત દાન આપજો. અને પછી પાછળ પાત્રો તમારે જોવાના છે, નિહાળવાના છે. અને જ્યાં જ્યાં તમને પાત્રોની મોજ આવે ત્યાં તમારે ઘોર કરવાની છો. વળી વળી એમ કરશો કે જે કઈ આ સ્ટેજ માથે દાન આવશે એ ટોટલી મંદિરમાં મૂકીને જવાનું છે મારા વાળા. એટલે હરખથી એક ધણીના નામથી અને એકવાર અંતરના નામથી કોઈ પણ ધર્મદા કરો મારો ધણી દા ઘણું પાછું ન આપે તો મારો ધણી ધણી ના કહેવાય મારા વાળા. હા, આ ખોડામાંથી તો કોઈ બોલ્યું નથી મારા વાળા. કઈ બોલતા રહેજો. હે 5 પછી બધા હો. હે કાંકરે પાયલ બંધાય અને આ વરસાદમાં ટીપે વળીને આપણા ખેતરો ભેટથી ભરી દીધા મારા વાળા. હા, વનાળા ગામના રામાભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી. આટલી બધી પબ્લિક બેઠી હોય તમારી કરતા મારે એકલાની છે હારી બોલાય. આમ કદાચ હુકમના પાત્ર કદાચ હોય ગયા હોય ને તો મારા જાતી ના આવવા જોઈએ એવી છે બોલાય. હા, બોલ શ્રી રામદેવજી મહારાજ કી. કોઠાયા રામ મંદિર તરફથી 111 રૂપિયા આવે છે. રામદેવજી મહારાજ કી જય. પચ્છમ નામથી રામદેવજી મિત્ર મંડળ તરફથી 101 રૂપિયા આવે છે. રામદેવજી મહારાજ કી. હેલો.
એ ચોરી માં બીજા રે મંગળિયા વરતાવો એ ચોરી માં બીજા રે મંગળિયા વરતાવો શોભા ધરેલી ચોરી માં બીજા રે બીજા મંગળ છે નારુડા દાન રે દેવાય શોભા ધરેલી એ બીજા મંગળ ગાયું ના દાન રે દેવાય શોભા ધરેલી બીજા મંગળાયું ના દાનયો આયો શોભાને મળી એ દાન દેશે પોકરાણ ગઢિયાય જમલ રાજા શોભા ધરેલી દાનતે ઓઢનારી અજમલ રાજા શોભાને મળી એ દાન દેશે ગઢિયાર રાજા નાર કુમાર શોભા ધરેલી દાનલે ઓઢિયા રાજાના કુમારો શોભાને મળી એ ચોરી માં તો બીજા રે મંગળ પૂરા થાય શોભા ધરેલી એવી રીતે બીજા રે ચાલો સખી શામળીઓ વર ગોવન જાવી શોભા ધરેલી ચાલો સખી જાવીઓ વરતુમાં જાવી શોભાને એ આયા ગઢિયાર રાજા નાર કુમાર શોભા ધરેલી શોભાને બગડથી આ કાંદાસ બાપુ જોવા પધારેલ છે તેમના તરફથી 501 રૂપિયા છે. બોલો રામદેવજી મહારાજ કી અડા ગામ ભાવનો ત્યાંથી ભીખાભાઈ આ એક્શન દિહાઓ માટે પધારેલ છે તેમના તરફથી 501 રૂપિયા છે. બોલો રામદેવજી મહારાજ કી 151 રૂપિયા રામ ભરોસા છે. બોલો રામદેવજી મહારાજ કી એ વાલા બોલતા રહેજો. બેન સુમડાના હાથગાળામાં એક સાડી આપે છે બોલ હે રામદેવજી મહારાજ કી અને કદાચ કોઈ આ ઠીક ન આવી એવું હોય તો હાથ ઊંચો કરજો, હું આવી નહીં જઈશ. મોટા તરાડિયાથી રામા મંડળ જોવાનું છે તેમના તરફથી 501 રૂપિયા આપે છે બોલ હે રામદેવજી મહારાજ કી એ મારું નાનું ભાગો મારા વાળા અહીં કાથી કોઈ કે ભાગલો તો કરો. આટલો બધો માણસ બેઠો હે? એક તન મન ધનથી આંકડો કરો ને ધણી દવા ઘણું પાછું આપે ને તો આ ધણી બેઠો
એવી સુગીને ડેરીને સુનાદાયરા સુની શકાય વાવડીની બજાર રે કાળું ભલા આવારે બારવટા નોતા ખેડવા આવારે બારવટા નોતા ખેડવા હજી પેલા રે ભાંગી પોતાની વાવડી પછી ભાગ્યા ગાયક વાડી ગામરે કાળું ભલા આવા બારવટા નોતા ખેડવા આવારે બારવટા નોતા ખેડવા હજી પાતુર પાણી પોતાનો ભાંગ્યો વાગી કાંઈ વાગી છે કાંઈ દાદા પગમાં સુધરે કાળું ભલા અમારે બારવટા નોતા ખેડવા આવારે બારવટા નોતા ખેડવા જસાપુર ગામથી જસુભાઈ આ રામામંડળ જોવા પધારેલ છે ગામના તરફથી 501 રૂપિયા છે બોલો રામદેવજી મહારાજ કી એક વાળા જાહેરાત કરો કારણ કે ધર્મનું આગળ છે અને ધર્મના રૂપે લેવું છે ને એટલે કોઈને ધાર્મિક ફરમાઈશ આપવી હોય 100 200 500 રૂપિયા આપી તો આપી શકો છો તો તમારી જે કઈ ફરમાઈશ હોય ત્યાં સ્ટેજ ઉપર ગાવામાં આવશે મારા વાળા એટલે કોઈને મનમાં ન રહી જાય હવે 9 વાગે તો વાંધો નહીં હવે 9 વાગ્યા સુધી આજ્ઞા કામ રાખવાનું મોકલ સે મોસરાવી રે મને ભગુડા રમતા હરી રે
એ લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તારા ને જા ફરકે એ લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તારા ને જા ફરકે લાલ કે જે ફટે પથ્થરો મારા રંગનું ગાલા ઢળી રામ લીલા ને કાટે પધારો મારા રણો જાના